કચડી નાખી હતી, ખરાબ કરી નાખી હતી। એટલા માટે મારી જેવા આ મંચ ઉપર બિરાજમાન તમામ શિક્ષિત ઉમેદવારો જેવા લોકોએ રાજનીતિમાં આવવું પડ્યું છે। અને રાજનીતિમાં આવવાનું સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ માધ્યમ હોય તો એ આમ આદમી પાર્ટી છે। મિત્રો, આમ આદમી પાર્ટી હું હર હંમેશ કહું છું કે ભારત દેશની અંદર ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ પોલિટિકલ સ્ટાર્ટઅપ હોય તો એ આમ આદમી પાર્ટી છે। આમ આદમી પાર્ટી યુવાનોની પાર્ટી છે, ખેડૂતોની પાર્ટી છે। પરંતુ જ્યારે હું અહીંયા રસ્તામાં આવતો હતો ત્યારે અનેક યુવાનોના મને ફોન આવ્યા કે બ્રિજરાજભાઈ આ સભામાં ન આવવા દેવા માટે અનેક ભાજપના નેતાઓના ફોન આવ્યા, અમને ધાક ધમકીઓ આપવામાં આવી, એવું કહેવામાં આવ્યું કે તમને જેલમાં નાખશું, ખોટા કેસો કરશું, ધંધા રોજગાર ઉપર પ્રહાર કરશું। પરંતુ આજે આ જાહેર મંચ ઉપરથી આ ભાજપના નેતાઓને પણ કહેવા માંગુ છું કે તમે ગમે એટલો અન્યાય કરો, અત્યાચાર કરો, ખોટા કેસો કરો કે જેલમાં નાખો, પરંતુ અમે ગરીબ ખેડૂતના દીકરા તમારી સામે મોરે મોરો દઈ દેવા માટે તૈયાર છીએ। આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં આ લોકોને છઠ્ઠીનું ધાવણ યાદ દેવડાવી દેવાનું છે। અત્યાર સુધી જે અન્યાય અને અત્યાચાર આપણી ઉપર કર્યો છે એનો બદલો લેવાનો સમય આવી ગયો છે। યુવાનો, મારે ખાસ તમને કહેવું છે કે આ દેશ લોકશાહીમાં માનવા વાળો દેશ છે। પરંતુ આપ સૌએ હમણાં સોશિયલ મીડિયામાં જોયું હશે કે જ્યારે હું સુરત ખાતે સભા કરવા માટે જઈ રહ્યો હતો ત્યારે આ હર્ષ સંઘવી ફફડી ગયો, ડરી ગયો કે બ્રિજરાજ સોલંકી જો સુરતમાં આવશે તો મારો વિરોધ કરશે। અહીંયા જે ડ્રગ્સ વેચાય છે, અહીંયા જે ડ્રગ્સ વેચવામાં આવે છે એને ઉજાગર કરશે। હર્ષ સંઘવી આખા ગુજરાતની પોલીસ મારી પાછળ લગાડી દીધી અને અંતે ભરૂચ ખાતેથી મને ડિટેન કરવામાં આવ્યો, એરેસ્ટ કરવામાં આવ્યો। 42 કલાક સુધી ગેરકાનૂની રીતના મને પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખવામાં આવ્યો। પરંતુ એ સભામાં હું હાજર ન રહી શક્યો। એ સભામાં ખૂબ બહોળી સંખ્યામાં લોકો આવ્યા હતા, પરંતુ ખુશી સાથે કહેવું પડે કે એની પછીની સભામાં 10 ગણા કરતા પણ વધારે લોકો વચ્ચે મેં હર્ષ સંઘવી એટલે કે ગુજરાતના ગૃહમંત્રીના હોમ ટાઉનમાં એના જ ઇલાકામાં હર્ષ સંઘવીને ચેલેન્જ આપી